हाय फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे, जय कृष्ण मंदिर। मित्रों, आज આપણે એવા ગામની મુલાકાતે આવ્યા છીએ જે એક ગામ નહીં ધામ છે, અમૃતવેલ ગામ. આપણે સાવરકુંડલાથી કેવલ 8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો મિત્રો, આપણે અમૃતવેલની મુલાકાતે જઈએ. મિત્રો, અમૃતવેલમાં પ્રવેશ કરો ને એટલે પાટીએ મા ખોડલના દર્શન કરીને જાવું, કારણ કે અમૃતવેલનો પાટીએ મા ખોડલ બિરાજે છે. તો દર્શન કરીને પછી અમૃતવેલમાં પ્રવેશ કરવો. મિત્રો, જો તમે આ નજારો જોઈ રહ્યા છો ને, એ આજે 1 વર્ષ પહેલા અહીંયા ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું, જે સુરતની યુવા ટીમ અને ગામના વડીલો, સુરતના અગ્રણીઓ બધાને સાથ મળીને અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યું. અને અત્યારનો નજારો તમે જોઈ રહ્યા છો. તો જો જ્યારે તમે ગામમાં પ્રવેશ કરો એટલે સામે જ તમને જે પાળો દેખાઈ રહ્યો છે ને, એ અમૃતવેલ ગામનો ડેમ છે. જો મિત્રો, તમને અત્યારે જે આ ડેમ ઉપરનો નજારો જોઈ રહ્યા છો, સામે જે કાંટી છે ને, એ કાંટીમાં 10 થી 15 દિવસે સિંહ અહીંયા આવે છે. ગામ લોકોનું કહેવું છે. તો તમે જ્યારે અમૃતવેલ આવો તો આ ડેમની મુલાકાત પણ લેજો, જે આપણે અમૃતવેલનાથી થોડાક નજીક જ ગામના અંતરે આવેલો છે ડેમ. આ મિત્રો અમૃતવેલ ગામની ખારી છે. મિત્રો, આ ગામ પ્રવેશતા જ તમને ગેટ સામે જોવા મળશે, જે સ્વર્ગવાસ લાલજીભાઈ લખમણભાઈ દાદરિયા તરફથી પ્રવેશદ્વાર બનાવેલ આપેલ છે. મિત્રો, સામે તમે જે ડાકઘર જોઈ રહ્યા છો ને, તે સાથે દવાખાનું પણ છે. અહીંયા આજુબાજુના 3 ગામના લોકો અહીંયા દવા લેવા આવે છે. અમારે એક લાલજી દાદા હતા ને. મિત્રો, અમૃતવેલ ઘરમાં ટિફિન સેવા પણ આપવામાં આવે છે, અને અહીંની સેવા સ્વર્ગવાસ શાંતાબેન ગોરધનભાઈ રાદડિયા તરફથી ટિફિન સુવિધાનો સેવા છે. પણ એ લોકોની સેવા પણ બહુ જ અદ્ભુત છે, કારણ કે ઘેરે ઘેરે આપણા ગૌઢિયાઓને ટિફિન પહોંચાડે છે. મિત્રો, આ અમૃતવેલ ગામનો વર્ષો જૂનો ધોળિયો કૂવો છે. અહીંયા પહેલાં આપણા ગૌઢિયાઓ જ્યારે પાણીની વ્યવસ્થા નહોતી, ત્યારે વર્ષો પહેલાં માવડીઓ અહીંયા કપડાં ધોવા આવતી અને ગામ આખાનું પાણીની વ્યવસ્થા અહીંથી થતી. આ ગામમાં પાદરે આપણે પ્રવેશ કરો એટલે પહેલાં જ સરમળિયા દાદા આવે છે. તો એકવાર તમે સરમળિયા દાદાની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે વર્ષોથી આ ગામમાં આ દાદા જેને સાપ કરડે છે એની રક્ષા કરે છે. અને વર્ષોથી દાદા બધાને, કોઈ પણ ગામમાં સાપ કરડ્યો હોય તો આ સરમળિયા દાદા બધાની રક્ષા કરે છે. અને સરમળિયા દાદાનો એટલો હાથ છે કે તમે ગામમાં પ્રવેશ કરો એટલે ગામની પાદરમાં જ દાદાની મઢુલી આવેલી છે, અને દર્શન કર્યા વગર જાવું નહીં. મિત્રો, તમે જે આ મેદાન જોઈ રહ્યા છો, તે અહીંયા પહેલાં એક નાનું તળાવ હતું. તે આપણે સુરતથી યુવા ટીમ અને ગામના વડીલો અને સુરતના વડીલોના સાથ સહકારથી આ અત્યારે પુરાણ કરેલું છે. અહીંયા 1 થી 2 વર્ષમાં અહીંયા ગાર્ડન બનાવવા જઈ રહ્યા છે. મિત્રો, આ અમૃતવેલ ગામનું બસ સ્ટેન્ડ છે, અને બાજુમાં જ સબૂતરો પણ છે. અને બસ સ્ટેન્ડથી 100 મીટરની નજદીક એકદમ આપણે બાપા સીતારામ વાળા દાદાની મઢુલી આવેલી છે. અહીંયા એમ કહેવાય છે કે આ ગામની અંદર બાપા સીતારામનું એક મંડળ છે, જે નાના યુવાનો સંભાળે છે. 50 થી 60 એ લોકોએ બાપા સીતારામની મૂર્તિ બેસાડેલી છે. તો તમે જોઈ રહ્યા છો. તો જ્યારે તમે અમૃતવેલ આવો તો મઢુલીએ દર્શન કરવા વગર જવું નહીં. મિત્રો, તેની એક્ઝેક્ટ સામે જ મોક્ષધામ પણ છે. મિત્રો, આ માધ્યમિક શાળા છે અમૃતવેલ ગામની. આ તો તમે મિત્રો બધા ઓળખતા જ હશો. આને અવેડો કહેવામાં આવે છે, જે અમૃતવેલ ગામનો, અને ઉપર 7 સબૂતરો પણ બનાવેલો છે. મિત્રો, તમે જે આ ગેટ જોઈ રહ્યા છો ને, એ આ મા આઈશ્રી ખોડિયાર મંદિરનો છે. અને મિત્રો, જે આ અમૃતવેલ ગામમાંથી જે અમૃતવેલ ધામ બન્યું ને, એનું એ આ સાક્ષાત મંદિર છે. તો ચાલો મિત્રો, મંદિરના દર્શન કરાય. મિત્રો, મંદિરમાં પ્રવેશ કરીએ એટલે 51 આપણે આ શક્તિપીઠ છે. 51 શક્તિપીઠના દ્વીપ પ્રાગટ્યથી આપણે તમે એના દર્શન કરી શકશો. તો એકવાર તમે જ્યારે આ મંદિરે આવો ત્યારે અવશ્ય શક્તિપીઠના દર્શન કરજો. મિત્રો, તમે જે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, તે આપણે મંદિરની અંદર 29 રૂમની જે સુવિધા આપે છે. સાથે નીચે આપણે એક સભાખંડ છે અને હોસ્પિટલ પણ છે, જે હોસ્પિટલમાં ગામ લોકો માટે ડૉક્ટરની સુવિધા. મિત્રો, આ અમારા અમૃતવેલ ગામનો મઠ છે, જે કુળદેવી મા ખોડિયાર સાવલિયાના.
તો તમને અમે થોડી વારમાં દર્શન કરાવી છે. દાદા આપણને દર્શન કરાવે છે, તો જોઈ રહ્યા છો તમે. જય માં ખોડા. મિત્રો અત્યારે આપણે તમે સાવલિયાના માં ખોડિયાર કુળદેવીના દર્શન કરી રહ્યા છો. જે તમે દાદા જોઈ રહ્યા છો, દાદા આપણે રાજુ દાદા છે. દાદા, તમારે અહીંયા પૂજા કરતા કેટલો સમય છે? મારે ભાઈ કેતનભાઈ 2004થી હું અહીંયા પૂંજામાં આવ્યો છું. અંદાજે 22 વર્ષ જેવું થઈ ગયું છે મા ભગવતીની સેવા કરતાં કરતાં. પણ આ અમૃતવેલ ધામ અને મા ભગવતીનું ધામ, એમાં માની ઉપાસના, માની આરાધના સર્વે ભક્તો અને સૌ આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા ખૂબ દર્શનનો પણ લાભ લે છે. અહીંયા પણ યાત્રિકો પણ ખૂબ આવે છે. અને આ અમૃતવેલ ગામને એક ધામનું સ્વરૂપ મળી ગયું છે. અહીંયા અનેકવિધ સેવાઓ પણ થઈ રહી છે. અહીંયા નૂતન ગૌશાળા બની રહી છે, માનું ઘર બની રહ્યું છે, નૂતન મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. અહીંયા હરિહરની હાકલ પણ પડે છે અને હરિહર પણ શરૂ છે. એવું સુંદર મજાનું મા અન્નપૂર્ણાનું ભોજનાલય પણ છે. અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગ અને સાથે સાથે યજ્ઞશાળા પણ અવિરત શરૂ હોય છે. અને આ સાથે સંત શ્રી ગોદલરામ બાપાના પણ અહીંયા બેસણા છે, નવગ્રહ દેવતાઓના બેસણા છે. અને અહીંયા સુંદર મજાની ગૌશાળાના દર્શન કરી સૌ યાત્રિકો પોતાની શ્રદ્ધાનું ભાથું બાંધી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી અને અહીંથી પધારે છે. દાદા, એ જાણ્યું છે કે અહીંયા આપણે હોસ્પિટલમાં રહેવાની બધી સુવિધાઓ પણ છે? હા, અહીંયા અમારે યાત્રિક ભવનની અંદર નિશ્ચય 18 બેડની હોસ્પિટલ છે, જેમાં અઠવાડિયામાં 4 વખત એટલે કે ગુરુ, શુક્ર, શનિ, રવિ અમારે એક દેશી આયુર્વેદિક ડૉક્ટર આવે છે. અને કોઈ સુરતથી, અમદાવાદથી, બહારથી આવ્યા હોય એમના માટે અહીંયા રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા છે. તેમાં 3 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા છે. તો મિત્રો, આપણે બહારથી તમે ક્યારેય પણ અમૃતવેલ જ્યારે પણ આવો તો એકવાર માં ખોડલના દર્શન કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ અમૃતવેલ એક ગામ નહીં, અમૃતવેલ એક ધામ છે. તો એકવાર અવશ્ય અમૃતવેલ ગામની. ગોવર્ધનનાથજીના બાલકૃષ્ણ પણ પ્રભુ બિરાજે છે અહીંયા. તમે જોઈ રહ્યા છો. આ પ્રભુજીની ખાસિયત છે, એક સિક્કો નાખી બધે પાણીનો વરસાદ વરસે છે. આપણે અત્યારે ગૌશાળાએ આવી ગયા છીએ. ગૌશાળાએ પ્રવેશ કરો એટલે ગોવર્ધનનાથજી પર્વતના દર્શન પણ તમને થશે. મિત્રો, તમે જ્યાં નંદી જોઈ રહ્યા છો તે રાઘવ મિત્રો, તમે જો અત્યારે જોઈ રહ્યા છો ગાય માતા, આ બધી ગૌ માતને આપણે આ નાની નાની વાછરડીના હજી 3 દિવસ જ થયા છે. અમૃતવેલ આવો તો એકવાર ગાય માતાના દર્શન કરવાનું ભૂલશો નહીં. ગાય સેવા એ જ પ્રભુ સેવા. તો એકવાર અવશ્ય અમૃતવેલ ગૌશાળા દર્શન કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જે આ બીજો નંદી છે, આપણે પહેલાં તમને એક નંદી રાઘવના દર્શન કરાવ્યા. આ બીજો નંદી યોદ્ધા છે. તો તમે એકવાર જ્યારે પણ અમૃતવેલ આવો તો યોદ્ધાના પણ દર્શન કરજો. ગામની સ્વચ્છતા જુઓ કે અહીંયા ક્યાંય પણ તમને કોઈ જગ્યાએ કચરું જોવા નહીં મળે, ગંદકી જોવા નહીં મળે. કારણ કે આખા ગામમાં ગટર સુવિધા છે. મિત્રો, આ અમારી દ્વારકાધીશ હવેલી અમૃતવેલ ગામ. મિત્રો, આ અમારા અમૃતવેલના પ્રભુજી છે. તો જ્યારે તમે અમૃતવેલ મંદિરે આવો કે ગામની મુલાકાતે આવો તો અમારા દ્વારકાધીશના દર્શન કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ આપણે અમૃતવેલ ગામ પંચાયત ભવન છે. તો જ્યારે તમે આવો તો એક ભવનની મુલાકાત પણ લેજો. મિત્રો, આ અમૃતવેલ ગામની પ્રાથમિક શાળા છે. અહીંના વિદ્યાર્થીઓ કોઈ મુંબઈ, અમદાવાદ, સુરત, દેશ વિદેશ ઘણા ભણીને બહાર ગયા. મિત્રો, આ ગામનું પાદર છે. ગામનું પાદર એટલે ગામની શોભા. મિત્રો, તમે જોઈ રહ્યા છો સામે પાણીનો ટાંકો છે, સામે બાપા સીતારામની મઢલી છે, સામે ગાય માતાઓ ચરી રહી છે અને તમે ગામનો નજારો જોઈ રહ્યા છો. મિત્રો, જો તમારે પણ તમારા ગામમાંનું પાદર આવવું હોય તો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, જો અમારો ગામનું પાદર તમને પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો.
મિત્રો આ અમૃતવેલ આયુષ્માન આરોગ્ય મંદિર છે. આ મિત્રો જૂનું બાળ મંદિર છે, રાધામાં બાળ મંદિર. જ્યારે અમે નાના હતા ત્યારે આ જગ્યા ઉપર અમારી બહુ જ જૂની યાદો રહેલી છે. અહીંયા ક્રિકેટ રમતા, સાથે અલગ અલગ રમતો રમતા, અને બાજુમાં અત્યારે અમારે અમૃતવેલ સેવા સહકારી મંડળી બનેલી છે. મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે ઝાપાવાળી માં મેલડીના મંદિર છે. મિત્રો તમે જ્યારે પણ અમૃતવેલ આવો તો માં મેલડીના દર્શન કરી આશીર્વાદ લઈને જવું. મિત્રો તમને અત્યારે અમે ઠાકોરજીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ, જે અમારા ગામના સોવટિયા પરિવાર, કાબરિયા પરિવાર, સાવજ પરિવાર, સોહલિયા પરિવાર, જેના ઠાકોરજી બિરાજે છે. તો તમે દર્શન કરી રહ્યા છો. મિત્રો અમૃતવેલ આવો તો એકવાર ઠાકોરજીના દર્શન કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આ અમારો જૂનો પહેલાં અહીંયા છોરો હતો, વર્ષો જૂનો. અત્યારે ત્યાં રામજી મંદિર બનવા જઈ રહ્યું છે. ટૂંક જ સમયમાં કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ભવ્યથી ભવ્ય અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેવા જઈ રહી છે. તો એકવાર તમે પણ રામજી મંદિરના દર્શન કરવા અવશ્ય આવજો. મિત્રો તમે જે સામે મંદિર જોઈ રહ્યા છો તે આપણે સ્વામિનારાયણ મંદિર છે. બાજુમાં જ મહિલા મંદિર પણ સ્વામિનારાયણ છે. અને સાથે તમને આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીશું મિત્રો. અને સાથે ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ અને સાળંગપુરવાળા આપણે કષ્ટભંજન દેવના દર્શન કરીને મિત્રો જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. મિત્રો તમે પણ જો અમૃતવેલ આવો ને તો એકવાર બે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી, ઘનશ્યામ મહારાજ, કષ્ટભંજન દેવ, સાળંગપુરવાળા આપણે દાદાના દર્શન કરીને જાવું. મિત્રો જય સ્વામિનારાયણ. મિત્રો તમે જે આ મઠ જોઈ રહ્યા છો તે વેકરિયા પરિવારના માતાજીનો મઠ છે. તો આપણે થોડી જ વારમાં તમને મિત્રો માતાજીના દર્શન કરાવીશું. કરોડો ઉપાય કરો, દુનિયામાં બધું મળે, દીકરા મળે, પત્ની મળે, સંપત્તિ મળે, ઈશ્વર પણ સાધના અને આરાધના કરવાથી મળે, પણ મળે નહીં એક જ માં. પછી કુરડિયું ઉપાય કાગડા, દુનિયામાં બધું મળે પણ માં ન મળે. જ્યાં આઠે પોર લીલા લેર હોય અને ઉપરથી કુદરતની મહેર હોય, જ્યાં મકાનના નંબરથી નહીં પણ બાપના નામથી ઘરો ઓળખાય ને, ઈ મારું ગામડું. જ્યાં પ્રદૂષણનું કારણ બનવાને બદલે પ્રકૃતિના ખોળે અને આવા જીવોના સથવારે જીવન જીવવાની મોજ આવે ને, ઈ મારું ગામડું. મિત્રો તમે જે આ મંદિર જોઈ રહ્યા છો તે સત્યાય માતાજીનું મંદિર છે. દેસાઈ પરિવાર અને ઝાલાવાડિયા પરિવારના માતાજી છે. તો મિત્રો તમને થોડી વારમાં દર્શન કરાવીશું. મિત્રો તો તમે દર્શન કરી રહ્યા છો મિત્રો તે ઝાલાવાડિયા પરિવાર અને દેસાઈ પરિવારના માતાજી. મિત્રો અહીંયા દૂર દૂરથી આજુબાજુના ગામના જેટલા ઝાલાવાડિયા અને દેસાઈ પરિવારના પરિવાર છે તે અહીંયા માતાજીને લાપસી કરવા આવે છે. તો પણ તમે પણ મિત્રો એકવાર માતાજીના દર્શન કરવા અવશ્ય આવજો. મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તે હનુમાન ડેરી છે અને બીજું પાદર પણ અમારું કહેવામાં આવે છે. તો મિત્રો તમે એકવાર અમૃતવેલ આવો તો સામે જે તમે આ ડેરી જોઈ રહ્યા છો તે હનુમાન ડેરી છે. ત્યાં અમારા દાદા બિરાજે છે. તો એકવાર તમે અવશ્ય દાદાના દર્શન કરવાના આવી જાઓ. મિત્રો આ અમારા દાદા હનુમાન ડેરીવાળા દાદા છે. તો એકવાર દાદાના દર્શને અવશ્ય આવજો મિત્રો. જય દાદા. મિત્રો અત્યારે આપણે રામલાના દર્શને આવ્યા છે. એવી સાથે ઠાકોરજી છે, બાલ ગોપાલ અને અમારા કષ્ટભંજન દેવ દાદા અમૃતવેલવાળા. તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે અને ભેંસો સારવા જઈ રહી છે. આપણું બાળપણ યાદ આવી ગયો મિત્રો. નાના હતા ત્યારે આપણે ભેંસો સારવા જતા. તમે પણ જતા હશો. જતા હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. મિત્રો દાદા અત્યારે બળદ લઈને ખેતર જઈ રહ્યા છે. તમારા ગામમાં પણ બળદ હોય તો કોમેન્ટમાં જણાવજો. મિત્રો જો તમને અમારું આ ગામ પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ જો મિત્રો તમારા ગામનો આવો વ્લોગ બનાવ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો લાઈક કરવાનું, શેર કરવાનું અને ફોલો કરવાનું નહીં ભૂલતા.
જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય કષ્ટભંજન દેવ મિત્ર.